બંધ કરો, અહીંયા ન વગાડતા. શું કામ? કેમ અમાર બે ભાઈ લગન નથી થયા એટલે તમે અહીંયા વગાડો? ના રે ના, ભોળા દાદા લગન છે એટલે વગાડવી. એટલે ડોહાના લગન છે ને તો એની વાડીએ જઈને વગાડજો. પણ અમથાભાઈ ધીમે બોલો ને, મહેમાન નહીં બધા છે સાંભળે. તે મહેમાન છે તે અમારે હું જાવ એની વાડીએ જઈને વગાડજો. આપણે મમરાભાઈ હાલો તો એક બાજુ જઈને વાત પતાવીએ. હાલો અમથાભાઈ. આમ એક બાજુ ભાઈ હાલો. એટલે અમથોન થી કેમ હું પાવર કરે? કોને ખબર, જોવો ને ઢોલે બંધ કરાવી દીધો. જાતો જોયાય તો હું મેટર છે એમ. એ હારું, પાછો હા બાવીએ હું મેટર છે એમ કેજે મને. એ વાંધો નહીં. હું 500 વીઘાનો માલિક અને મારા લગનમાં વિઘન નાખે આજ તો એનો વારો છે. જો હવે કયો, હું ન્યા મહેમાનમાં દેખાડો કરતા હતા. એ અમારી વાડીને પડખે ઢોલ નહીં વગાડવાનો એમ. હવે પાડોશીના લગન છે, તમને તો હરખ હોવો જોવે. તો અમને તો ઘણો હરખ છે મમરાભાઈ, એટલે લગન હાટું થઈને તો મેં તીકમને તળાજેથી અહીંયા તેડાવ્યો, પણ ડોહાએ અમને કંકોત્રી ન લખી. કંકોત્રી તમને ન લખી વાંધો ને? હા મમરાભાઈ, બકુલભાઈ, અમથાન ટીકમ હું કે ઢોલ વગાડવાની ના પાડે. એ ઢોલ તો વાગશે જ તે, લગન છે. એ તું તો સાનો મનત રહી જાવ ને કે ટાટિયા ભાંગી દા હે. તો ઉભા રહ્યો, લ્યો હમણાં ભોળા દાદાને બોલાવતા હું. એટલે બોલાવતા તારા ભોળા દાદાને, અમે કઈ ડોહાથી બીતા ના. માથાકૂટ તો વધવા રીત છે. તે ભલે વધે. હેલા શું છે? એ બે બહુ પાવર કરે છે, માનતા જ ના કોઈનું. એમ છે, મને જવા દે. આજ તો એને ઢીબી નાખવા છે. ઈ આમ ભોળા દાદા આવ્યા. હું માથાકૂટ છે? અહીંયા અમારી વાડીની બાજુમાં ઢોલ નહીં વગાડવાનો એમ. તારી વાડીની બાજુમાં હું મારી વાડી સુધી ઢોલ વાગશે. આ તો હવે ઢોલ વગાડો છો, ટાટિયા ભાંગી દા હે. એમ કે છે તાતિયા ભાંગે, ઢોલ તો વાગશે જ તે. હું કેવું મમરાભાઈ? ઢોલ તો વાગ્યા જ છે ને, ભોળા દાદાના લગન છે. તો માથાકોટ થઈ જાય. ભલે માથાકૂટ થઈ જાય. તો મમરાભાઈ રહેવા દો, હજી હાસું કહું છું તમને. હવે ટીકમભાઈ રવા દો ને, અમે હમણાં તમને બે ઢીબી નાખશું. તો બાજુ છે તમારે. તો બાજુ હોય તો અમે ત્યારે જ સીવી. ટીકમ ધોકા ગોતતો જાતો. ઉભા રહ્યો. તમે ત્રણે જણા યાદ આવતા, હું બધું સંભાળી લઉં. તો હાલો આપણે ડિસ્કો કરવી. હાલો આપણે ડિસ્કો કરવી. જાઓ જાઓ ડિસ્કો કરો. ટીકમભાઈ, અમથાભાઈ, હું તમને બેને હાથ જોડું. મારી હું ભૂલ થઈ ગઈ મને કયો. અમને કંકોત્રી ન લખી, તમારી ભૂલ. પાડોશીને થોડી કંકોત્રી લખવાની હોય. તમારે તો એમના લગનમાં આવવું જોવે. એમ કઈ અમે જમવાના ભૂખ્યા થોડા છે ની કે વગર કંકોત્રીએ જમવા પહોંચી જવી. આપણે તમારે જમવું છે ને, તો કાલ તમને હું જમાડી દઈશ બસ. એ વાંધો નહીં. એ હવે કાઈ ન બોલતા. હે ટીકમ, ઢોલ હારો વાગે, ડિસ્કો કરવા જાવું. આમંત્રણ વગર થોડું ડિસ્કો કરવા જવાય. એ હારું. હું છું ભોળા દાદા? પગમાં પડી ગયા. હે? તો હું જાવ ને થોડું કાઈ ઘટે. તો આ વાંધો નહીં, કઈ પાવર નહોતા કરતા ને. ના રે ના, હું 500 વીઘાનો માલિક ને ઈ હું પાવર કરે. કાલ કાલ એ વગાડો, આપણે વગાડો. લાઈટ લીલી પીળી થાય ને વરને હરખનો માય. લાઈટ લીલી પીળી થાય ને વરને હરખનો માય. અણવર આટા વગરનો ઊભો ઊભો કેવો ખાય છે. પમ 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 પૂડું વાગે ને વાગે ખુખરા રે. પમ 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 પૂડું વાગે ને વાગે ખુખરા રે. મારા ભોળા ભાઈના લગ્ન આવ્યા ઢુકડા રે. મારા ભોળા ભાઈના લગ્ન આવ્યા ઢુકડા રે. પમ 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 પૂડું વાગે ને વાગે ખુખરા રે. એક કામ કરો, ફડાક્યા લેતા આવો, ફડાક્યા ફોડવી. અહીંયા હારું એટલે ફરક કે કહું. હા, ફડાક્યા લેતા આવો ને કે ફડાક્યા પીડ્યા જ રહે. ભોળા દાદા, હા એ બે કીધું ફડાક્યા આપો ને, ફડાક્યા તો એની ફોડવી. હા ઉભા રહ્યો. લ્યો હવે એક ફડાક્યો હું આપો, બધા ફડાક્યા આપો ને. હા લ્યો, અને બધા ફડાક્યા ફોડી નો નાખતા. ફડાક્યા પાછા દેવાની બોલી છે. બોલો લ્યો, ફડાક્યા ફોડવા લાવ્યા કે પાછા દેવા લાવ્યા? એ ફડાક્યા ફોડવા જ લાવ્યા, પણ ખોટે ખોટા નો ફોડતા. એ હારું, અને પૈસા આપો, પૈસા ફૂટી જવા આવ્યા ઉડાડવાના. એ પૈસા દેતો. મારી પાસે ક્યાં પૈસા છે? પણ તને પૈસા આપ્યા જ છે. પણ એ પૈસા તો પૂરા થઈ ગયા બધી વસ્તુ લાવવામાં. પણ તું ચા કાઈ લેવા ગયો પૂરા થઈ ગયા હોય. એ હારું મારા ખિસ્સામાં છે, એટલા પૈસા મારા ખિસ્સામાં રહેવા ગયો. આ તો એમ કે ને ખિસ્સામાં પૈસા પડ્યા એમ. મમરાભાઈ, પૈસા નથી ઉડાડવા, ફડાક્યા ફોડો જાવ. ભોળા દાદા, તમારા લગન છે અને તમે આવું શું કરો? આપણને પૈસા ઉડાડવાની મજા આવે છે. ના ના, ફડાક્યા ફોડો જાવ. એ હારું.
બક બક બોલે વરના રૂડા ગીત ગાય બકોડો બક 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 બોલે વરના રૂડા ગીત ગાય તે ઓલા મમરા ભાઈના મરડામાં હરખનો માય પમ 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 પૂડું વાગે ને વાગે ઘૂઘરા રે પમ 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 પૂડું વાગે ને વાગે ઘૂઘરા રે મારા ભોળા ભાઈના લગ્ન આવ્યા ઢૂકડા રે મારા ભોળા ભાઈના લગ્ન આવ્યા ઢૂકડા રે પમ 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 પૂડું વાગે ને વાગે ઘૂઘરા રે મમરા ભાઈ ને છે ને આખા ફડાક્યા ફોડે મને બીક લાગે હે બા માટલામાંથી હું કામ લાડવા ખા પણ આખો હાંડો ભરેલો છે લાડવા નહીં ફૂટી જાય તો એમાંથી લાડવા નો ખાતો ખાવા ગયો ને ભૂખ લાગી પણ તું જમ્યો નતો જમ્યો તો ને પણ પછી ડિસ્કો કેટલો કયો ભૂખ ન લાગે આ તો હવે લાડવા નો ખાતો કે હારું અને જોતો પીસી માં લાઈટ શરૂ છે હા લાઈટ તો જગે જ છે આ તો લાઈટ બંધ કરી દે પાવર ઉતરી જાહે પણ આજ તમારા લગન છે ભલે ત્યાં હું કામ કરો હું કેટલાય બધા પાવર લાવ્યો તે હારું તમે જોવો હમણાં કવડો મોટો ધડાકો કરું એ અહીંયા હું કામ ફડાક્યા ફોડે લે ભોળા દાદા લગન છે એટલે ફડાક્યા ફોડું અમારી નિરણ હરગે પણ આ તો ભોળા દાદા લગન છે એટલે ફડાક્યા તો ફોડવા જોવે ને તે ફોડાના લગન હોય તે અહીંયા ફડાક્યા ફોડવાના જમરૂ કાકા તમે જે કરો માં હાલો એક બાજુ આપણે વાત કરી લેવી હા હે પણ ભોળા દાદાના લગન છે તમે હું કામ ફડાક્યા ફોડવા ના પાડો આ નિરણ પડી એ હળક છે તો એના પૈસા તું આપીશ હું કામ પૈસા આપું મારા ક્યાં લગન છે લગન તો ભોળા દાદાના છે તો પણ તું હું કામ વશમાં બોલે હું છું મમરાભાઈ હું વાત છે આવડા ફડાક્યા ફોડવાની ના પાડે ભોળા દાદાના લગન થાય ઈ તમને ગમતું ના લાગતું હું કામ ફડાક્યા ફોડવાની ના પાડો નિરણ હળક છે એના પૈસા તું આપીશ હું થોડો પૈસા આપું તો પણ તું હું કામ વશમાં બોલે ભોળા મોકલ જા એ હારું તમે પણ ખરા સવો ખરા ટાણે જ માથાકૂટ કરો ભોળા દાદા કેહા કાકા ને જમરૂ કાકા ફડાક્યા ફોડવાની ના પાડે એ ફડાક્યા ફોડવાની ના પાડે મારા લગનમાં ફડાક્યા ફોડવાની હું કામ ના પાડે લાય મને જવા દે એની ખબર હમણાં હું આવું ના ના તું અહીંયા ઉભો રે હું તમને હાસુ કહું માથાકૂટ કરો માં હેમરાભાઈ હું વાત છે ફડાક્યા ફોડવાની ના પાડે હે લા હું કામ ફડાક્યા ફોડવાની ના પાડો નિરણ હળક છે તો હે કેમ અહીંયા બધા ભેગા થઈને ઉભા બકુલભાઈ કે આ કાકા ને જમરૂ કાકા ફડાક્યા ફોડવા ના પાડે ફડાક્યા ફોડવાની હું કામ ના પાડો તમારા પૈસાના ફડાક્યા ફોડવી ઓય બાપા તને કઈ વાતની ખબર ન હોય તું સાનો માનો ઉભો રે પણ વાતની ખબર હોય કે ન ખબર હોય ફડાક્યા તો ફોડવાના જ હોય ને આ તો 20,000 રૂપિયા નિરણ ના મૂકી દે પછી ફડાક્યા ફોડજે જા પડખે વેલાની નીર પડી એના પૈસા મૂકો જો બોલો બધાની નીરના પૈસા એમ થોડા આપી આ તો ફડાક્યા નહીં ફોડવાના શું કરવું મમરા ભાઈ લે ફડાક્યા તો ફૂટે જ છે ને ફડાક્યા ફૂટશે જ તે એ તમે બે જાઓ હું બધું સંભાળી લાવ હાલો તો મમરા ભાઈ આપણે ડિસ્કો કરવી હાલો આ જાઓ ડિસ્કો કરો કે હા જમરૂક હું તમને બે ને હાથ જોડું તમને શું વાંધો છે અમને વાંધો ઈ ત્યાં લગનમાં ન કીધું પણ હું તમને બે ને કાલ જમાડીશ બસ આ તો ફડાક્યા નહીં ફોડવાના એ વાંધો નહીં ફડાક્યા નહીં પડે ડિસ્કો કરશે કેમ પણ જમરૂક ભોળો બે હાથ જોડી ગયો ને હા હો હું છું ભોળા દાદા આ થોડો હું બીતો હશે પગમાં પડી ગયા તો વાંધો નહીં હાલો ફડાક્યા ઓછા ફોડજો ડિસ્કો વધાર કરજો મમરા ભાઈ હા હવે પૈસા લઈ આવો બીજા જાઓ બકુલભાઈ ભોળા દાદા પૈસા નથી આપતા જો બોલો ફડાક્યા ફોડવાની ના પાડે ને પૈસા નહીં છાપતા તો એકલો ડિસ્કો કરવાનો તો હું લગન એના છે તોય ના પાડે ઉભા રહ્યો તો હું એને ડિસ્કો કરવા બોલાઈ જાઉં આ બોલાઈ આવો જાઓ હાલો દાદા હા હાલો ડિસ્કો કરવા ના રે ના મને બહુ શરમ લાગે એમ થોડું હાલે તમારા લગન છે તમે ડિસ્કો ન કરો એમ ન હાલે હાલો ના મને શરમ લાગે રેવા દે ને એટલે સમજાવીને કાંઈક ભોળા દાદાને હાલો ને ભોળા દાદા આપણે બે ડિસ્કો કરવા જઈએ એ હારું હાલ હાલો હાલો હાલ તું હાલ આવ્યા ભોળા દાદા ની રીતે હાલો કરો ડિસ્કો કેમ ભોળા દાદા પાછા વી આવ્યા તો હું છોકરા મને ડિસ્કો કરવાનું કે મને કેટલી શરમ લાગે તો હું ડિસ્કો કરવા જાઉં ના ના તારે ડિસ્કો કરવા કાંઈ નથી જવું કેમ
તો રેકડીને ધક્કો કોણ મારશે? બોલો લ્યો, મને લગનમાં બોલાવ્યો કે રેકડીને ધક્કો મારવા? એ લગનમાં જ તે. તો ડિસ્કો કરવા જવા જો. ના ના, રેકડીને ધક્કો મારવાનો છે. તો મારે ડિસ્કોય નથી કરો, રેકડીને ધક્કોય નથી મારવો. હું તો ભાગ્યો. આ તો વયો જાને, મારી હમું બોલે પાછો. હું છું ભોળા દાદા, હું દેકારો કરો. એ રમકો રિહાઈન વયો ગયો. હું કામ? રેકડીને ધક્કો મારવો પડે એટલે. એ ભલન રમકો વયો ગયો. આ તો તું રેકડીને ધક્કો માર હાલ. હવે હું થોડો રેકડીને ધક્કો મારું? તમે મારી પર્સનાલિટી તો જોવો. માથે સાફો બાંધ્યો, ગળામાં ટાઈ બાંધી, ઇન્સર્ટ કર્યું, પગમાં મોજા પહેર્યા. આ તોય તારે રેકડીને ધક્કો મારવો પડશે. ના રે ના, હું અણવર છું. હું કાઈ રેકડીને ધક્કો ના મારવાનો. આ તો તું તારા ગામડા ભેગો થઈ જા, મારી વાડીમાં ન કરતો. એ હારું, તો હું તો ભાગ્યો. આ જવા જ દે, કોઈ જે આવતો નહીં મારી વાડીમાં. હું દેખાડો કરો છો? એટલે રેકડીને ધક્કો મારવો પડે તે ભાગી ગયા બધા. તો રમકો ક્યાં વયો ગયો? રમકોય રિહાઈન વયો ગયો. અને તમારો માણા ઈ વયો ગયો. શું કામ? આ રેકડીને ધક્કો મારવો પડે એટલે. તે પણ ભોળા દાદા, આજ તમારા લગન છે, કઈ રેકડીને ધક્કો કોઈ થોડું મારે? સારું કર્યું તું આવ્યો. લે હવે તું રેકડીને ધક્કો માર. ના રે ના, હું થોડો રેકડીને ધક્કો મારું? લે એમ થોડો હાલે, રેકડીને ધક્કો તો મારવો જ પડશે તારે. ના રે ના, મારે ડિસ્કો કરવાનો છે, પૈસા આપો. પૈસા નથી આપવા અને તારે ડિસ્કો નથી કરવાનો. તું તાર ઘર ભેગો થા જા. એ હારું. ડિસ્કો કરવા જાવું, રેકડીને ધક્કો કોઈ નથી મારવો. કેમ ભોળા દાદા દેખાડો કરો? સારું કર્યું મમરાબા તમે આવ્યા. રેકડીને ધક્કો હવે તમારે મારવો પડશે. હું કીધું? એ રેકડીને ધક્કો મારવાનું કહું. કોને? તમને. હવે હું મમરા શેઠ છું, હું થોડો રેકડીને ધક્કો મારતો હશું. તમને બોલતાય શરમ ન થઈ? ભલે તમે શેઠ હો તોય તમારે રેકડીને ધક્કો મારવો પડશે. હું કાઈ ધક્કો નથી મારવાનો. આ તો તમે તમારી દુકાન ભેગા થઈ જાવ. એ હારું, તો લગનમાં પહેલેથી ન બોલાવતા હોય તો? આપણે તો ધક્કો તો મારવો પડે કે નહીં? કાંઈ વાંધો નહીં, તમ તાર બધા વયા જાવ. રેકડીને ધક્કો હું એકલો મારી. આપણે વગાડો તમ તારે. હું છું ભોળા દાદા. અલા કેવાય એવું ના. ઓય કયો તો ખરા, ઝપકી ગયા કે સપનું જોયું?